જય સોમનાથ. હું જગદીશ યાદવ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ વેરાવળ. મારી સાથે અમારી ટીમ આજે જે 10 દિવસથી આ કોરિડોરનો મુદ્દો ચાલી રહ્યો છે એમના માટે ત્યાંના જે લોકો છે કે જે એમાં દુઃખી થાય છે એને મળવા અમે આવેલા છે. અને તેનો જે સાંભળ્યા પછી મને જે લાગે છે એમાં એવું છે કે આ લોકોને અહીંયાથી મકાનની જે કિંમત સરકાર અને ટ્રસ્ટ જે આપે છે એને અહીંયાથી મકાન છોડ્યા પછી ઝૂંપડામાં રહેવું પડે એવી પરિસ્થિતિ છે. તો બને ત્યાં સુધી અમારી માંગણી એવી છે કે કોરિડોરની જે જગ્યા છે એ ટ્રસ્ટ પાસે અને સરકાર પાસે, નગરપાલિકા પાસે ઘણી બધી ખુલ્લી જગ્યા પડેલી છે ઓલરેડી. તો આ મકાનો ન પાડીને આ લોકોને શિફ્ટ કર્યા વગર કોરિડોરની જગ્યા શિફ્ટ કરીને અહીંયા જે બાંધકામનો ખર્ચો માથે પડે, સરકારની ઉપર જે બોજો પડે, ટેક્સના પૈસાનો જે યુઝ કરવો પડે એ ના કરવો પડે અને કોરિડોર પણ સોમનાથના દાદાના સાનિધ્યમાં સારું બની શકે એવી પ્રથમ માંગણી છે. માની લો કે એવું શક્ય નથી અને જો કોરિડોર બનાવવાની ઈચ્છા હોય જ તો પછી આ લોકોને જે જગ્યાઓ ખાલી પડી છે ત્યાં એ લોકોને સેમ જગ્યાઓ અને સેમ એનું જે બાંધકામ છે એ સરસ મજાનું બાંધકામ કરી અને એને સારી સુવિધા અને સારી રીતે જીવન નિર્વાહ કરી શકે. અને એના ઉપરાંત એને જે રોજીરોટી અહીંયા છીનવાય, નાના મોટી હોટલો છે, નાના મોટી એ લોકો એના રૂમ ભાડે આપે છે, તો એ ન છીનવાય અને અહીંયા જે કોઈ પણ રોજગારી આપવામાં આવે પેલી પ્રાયોરિટી ખાસ કરીને જેના લોકોના મકાનો કે જેના લોકોના અહીંથી રોજીરોટી છીનવાય એ લોકોને રોજીરોટી આપવામાં આવે, એ પ્રાયોરિટીનું અરેન્જમેન્ટ કરવામાં આવે. અને બીજું કે આને રાજકીય મુદ્દો ના બનાવી કોઈ પક્ષાપક્ષી ના કરીને દરેક પક્ષ પાસે, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, દરેક નેતાઓએ જે નગરપાલિકામાં ચૂંટાયેલા હોય, ધારાસભામાં હોય કે સંસદમાં હોય, પૂર્વ સંસદ હોય કે ચાલુ સંસદ હોય, બધા પાસે મારી એક જ માંગણી છે કે આપણે સૌએ ટિકિટ તો આપણને આજે આપશે પાર્ટી, કાલે નહીં આપે, પરંતુ આપણે જે પ્રતિનિધિત્વ છે એ આપણા લોકોએ, આપણી પબ્લિકે જ આપેલું છે. તો ખાસ કરીને આપણે એ લોકોને સમર્થન કરવું જોઈએ, ના કે એ લોકોને હેરાન કરી અને પાર્ટીઓને સમર્થન કરવું જોઈએ. પાર્ટીને આપણે આપણે આ બે વચ્ચેની લિંક કહેવાય. આપણે એક નેતા તરીકે તો મારી ઈચ્છા એવી છે કે બધા લોકો, બધા નેતાઓ સાથે આવી અને અહીંના લોકોનો પ્રશ્ન સોલ્વ કરી અને બધાને સમર્થન કરીને બધાનું સારું કરે અને સોમનાથ દાદા બધાને સદબુદ્ધિ આપે એવી નમ્ર વિનંતી.